કેને જવાબ દે પ્રિયલ? કાકા હે પ્રિયલ કેને જવાબ દે? કાકા. તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, અહીં જય જો માતાજી બધાને સવારના. કેમ છો બધા? પ્રિયલ કેતો જો કેમ મોઢું કરે. હા એમ જ કરવાનું છે આપણે. બધા એમ કેતા હોય ને કે પ્રિયલ ના નખરા જોવા બહુ ગમે. ઘણા તો દોસ્તા એમ કે અમે કે વિડીયોમાં વધારે પડતા કે પ્રિયલ ને નખરા જ જોઈએ. જોવાની બહુ મજા આવે. અમે જો નવા કપડાં પહેરીને તૈયાર થઈ ગયા. એટલે બધાને ખબર પડી કે ક્યાંક જવાનું તો હોય જ. તો આજ છે ને આપણે જવાનું છે લગ્નમાં. બહુ દૂર ના 2 ડગલા ભરીએ એટલે પાસે જ છે. આપણે પાડોશમાં હમણાં કંકોત્રી આવી હતી ને, માં વાંચતા હતા ને એ આજે એને માંડવા છે. પાડોશી છે ને એ આપણો પાડોશી મેરનો છે. એટલે આજે આપણે મેરના લગ્નમાં જવાનું છે. એ અત્યાર મેં જો આપણે તૈયાર થઈ ગયા વેલા. સવાર મેં વેલા ઉઠીને બધું કામ કરી લીધું. નાઈ ધોઈને રેડી થઈ ગયા. ને હવે આપણે જવાનું છે અહીંયા લગ્નમાં. 3 દિવસનો એને પ્રોગ્રામ છે. ક્યાં તક છે? એ તો આમ છે ને માને તો એ વર્ષોથી ઓળખે. ને એ પછી હમણાં અહીંયા 4-5 વર્ષ થયા રહેવા આવ્યા બાજુમાં. પેલા એ ગામમાં રહેતા. તે અહીંયા આવ્યા હતા ને વાડીએ. તે જોઈને ઓળખી ગયા. એ કે રૂડીબેન કે તમને તો એ કે હું ઓળખું. કે મારા મમ્મી કે હું ઓળખું. એમ પછી ઓળખાણ થઈ ગઈ. ને હું છે ને ફઈ કહું. અહીંયા આવે એટલે હાલતા ને ચાલતા એને કંઈક ને કંઈક આટો મારવા તો આવવું જ જોઈએ. તે પછી જોઈને કંકોત્રી અગાઉ આપી ગયા હતા. ને કીધું તું કે બધાને કે આવવાનું છે ભૂલ્યા વગર. ફોઈ આવીને પેલા કહી ગયા હતા ને પછી પ્રતાપભાઈ કે હું તો કંકોત્રી દેવા. ફઈ કે પહોંચું કે ન પહોંચું. પણ પ્રતાપભાઈ આવી છે કે કંકોત્રી આપી જાય ને બધાને એ કે પૂગી જવાનું છે. આજ આપણે અહીંયા જવાનું છે. તો બધાને પેલા સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? તો હવાર હવારમાં રેડી થઈ ગયા ને હવે વેલેરા નીકળીએ. તો એને ત્યાં 3 દિવસનો પ્રોગ્રામ છે. આજે માંડવા અને સાંજે પછી હલ્દી સાંજે એવું છે. પછી કાલે જાન જાય દીકરાના લગ્ન છે. ને પ્રમદી પછી આ મેં લોકોને એવું હોય કે વાયણું આવે સામેવાળા વહુ ને તેડવા આવે ને રિસેપ્શન પાર્ટી છે. આ રિસેપ્શન પાર્ટી છે. વાયણું આવે એ જોતાય છે. અમુક ને ખબર છે, અમુક ન ખબર હોય. એટલે દીકરી વાળા હે ને એની દીકરીને તેડવા આવે ને તો એ લોકો જાજા હમટા માણસો આવે ને અહીંયા જમવાનું કરવાનું એવું બધું હોય. હવે તમે આજે હવે આપણે તો જઈ આવીએ ને તમને થોડુંક શૂટિંગ થાય એ ઉતારીને તમને બતાવીએ. અમારે પ્રિયલ વેલી ઉતાવળી થઈ ગઈ. તો સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. આપણે આખી યુટ્યુબ ફેમિલીને ચાચા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો જો અમે અટાણમાં તૈયાર થઈને આજ તો બેસી ગયા. અહીં છે બાજુમાં જ લગ્ન તે ત્યાં જવાનું છે. હવે છે ને નીકળીએ લગ્નમાં જવા. ઢોલ વાગ્યો પ્રિયલ, ઢોલ વાગ્યો. જાવ તારે ડિસ્કો કરવા. નવા પહેરી લે તારા બૂટ ને પહેરી લે.
જો આપણે સૌથી પહેલાં આવી ગયા પુંડરીકભાઈ પાસે. વરરાજા પાસે પહેલાં આવવું જોઈએ. આ વરરાજાના કાકા બેઠા હોય કે અમારો સીન આવવો જોઈએ એ કે કોઈ ભૂલાશે નહીં. તો પહેલાં અમારે અહીંયા વરરાજા પાસે તો આવવું પડે ને. મેં પુંડરીકભાઈને કીધું, પુંડરીકભાઈ કહી કે અમારો સીન લેજો કે તમારે તો પહેલાં આવે ને તમને તો હું થંબનેલ ઉપર મૂકી. બરાબર છે, બરાબર છે, બરાબર છે, બરાબર છે. આપણે વરરાજાના કાકા પ્રતાપભાઈ, પછી ફુવા કરતા હતા એ ક્યાં ગયા? આ વરરાજાના ફુવા આપણે આ વરરાજાના પપ્પા.
પ્રિયલ તું એકલી એકલી ખા. તો જો ક્યારના અમે આવ્યા તો મંડપો પણ થઈ ગયો, પછી ઢોલીને વધાવી લીધું, પછી હજી ભાઈઓ રાસ રમે છે, હવે બધું કામકાજ થઈ ગયું, બારોટના ચોપડે નામ ને બધું થઈ ગયું, ને હવે આવી ગયો જમણવારનો વારો. તો બધા બેસી ગયા, ફરી ક્રિષ્ના બધા ભેગા તો મારો બેસી ગયો. પ્રિયલે જો ગુલાબજાંબુ ખાઈ લીધું. જો એટલું બધું છે જમવામાં. હાલો બધા બપોરા કરવા, આજે લગ્નના લાડવા ખાવા આવી જાવ. ઘરે નહીં, અહીંયા આજે લગ્નના લાડવા. જો આ છે બટાકાવાળું છે, દાળ ભાત. પ્રિયલ ખાધું કે નહીં? પ્રિયલ ભજીયું ખાધું? જાંબુ ખાધું. થાળી લેતો તો મેં હાથમાં જેટલું ખાઈ લીધું. એને તો મજા આવી ગઈ કે ઘરે નથી જવું હોય, કે મેં હાલ ને ઘરે જઈએ તો કે નહીં, કે નથી જવું. હાલા બધા મહેમાનને ઘરે લઈ જાય તો કે ના.